गुड मॉर्निंग मित्रों, केम छो मित्रों। चाह बनाવીએ છે જો લગન में ચલો અમે તેથી રાતે ઘેર આવ્યા એટલે આજે મોડા ઉઠ્યા ચાહ બનાવી દઈએ પછી નાસ્તો બનાવવાનો છે ખીચડીનું શાક બનાવવા કરીએ છીએ પછી ખાતર નાખવાનું છે તો ખાતર લેવા જવા કરું છું મેં ખાતર આ મકાઈ में આપણે મકાઈ में નાખવાનું છે પછી પોણી હો ચાલુ કરવાનું છે એમ ખાતર કાલે લાવવા કરેલા પણ કાલે લગન में નાખી ગયો એટલે રહી ગયું હવે આજે લઈ આવી નાખી દઈએ અને પોણી ચાલુ કરી દઈએ પણ પહેલું આ બધું ઘરનું પતાવી દઈએ ચા પી લઈએ ચા પીને પછી નાસ્તો બનાવી દઈએ વિરુણ નિહારે જવાનું છે એટલે એને નિહારે મોકલી પછી કોમ કરવા બાજીએ અમે પછી ખેતરે નાહી જવા કરીએ છીએ 2 દાડા લગન માયલું હવે કોમ કરવું પડશે કે નહીં હા પછી ખેતરે નાહી જશું એટલે આવશું પછી મોડો તો ચાલો મિત્રો ચા પી હોય તો ચાલો હવે ચા પીને બીજું કોમ કરીએ અમે વાલોડ વેરીએ છે મિત્રો જો આપણે હવે આ મુહૂર્ત થઈ ગયું શાકભાજીનું આ વાલોડ આ પહેલી વખત જઈએ છીએ મુહૂર્તની છે આજે ખાસી બધી લાગી રહી છે પેલી બાજુ હશે પણ થોડીક જ વેનવાની છે 500 ગ્રામ જેવી વેનવાની છે પછી સબ્જી શાક બનાવી દેરુને સ્કૂલમાં જવાનું છે એટલે એને ટિફિન બનાવી આપવાનું છે નાસ્તા માટે હવે આવ્યું આ ઠેઠ ઉપર વેરો નાહી ગયો છે આ લીમડા પર ઉપર નહીં જવા દેવાનું પછી આપણે વેનવાની તકલીફ પડે વેનવાનું કઈ રીતે પછી ઠેઠ ઉપર જતો રહે ને તેવા એ જતો રહ્યો હોજે અમે લગન में चला તે અમને મોડા આવ્યા એટલે ધૂલો જો કે હજી હું મને ઘેર છે અને દીરું બધો નહીં આવડો જો આ હે ને વાલેરો ને બટાકાનું શાક બનાવીએ છીએ જો આ બટાકાનું વાલેરોનું શાક બનાવીએ અને આ ખીચડી મેલી છે જો અને આ બાજુ હજુ અમને ચા પીવે છે ચા બનાવી દીધી ચા પીવે છે મોડો ઉઠો 9 વાગે 9 વાગે જેવો ઉઠો ઉઠી ઓરી ગરમ કર્યું ને નાઈ ના બનાવે છે આવી અને મેં ખાતર લેવા જઈ આવું તૈહુરી આ જમવાનું બની જાય નાસ્તો પછી ખાતર નાખવા જશું પણ પહેલો લઈ આવું મેં દુકાનેથી 3 થેલી લાવવાની છે એટલે 3 વખત જવું પડશે 3 ચક્કર મારવા પડશે ખીચડી શાક થઈ ગયું છે મિત્રો હવે ખાઈ લઈએ દક્ષા કાઢે છે મેં ખાતર લઈ આવું હવે પહેલો જ્યો તો દુકાનો નથી ખોલી એટલે હવે ખોલી દીધી છે એટલે હવે જી આવું જો આ શાકને ભાત થઈ ગયું છે પછી ખાતર નાખવા બાજીએ અને પોણી હો ચાલુ કરવાનું છે 2 કોમ છે ખાતર નાખીને પોણી ચાલુ કરી દેવાનું છે તો પહેલું ખાતર નાખી દઈએ આગળ 2-4 પાટીઓ નાખીને પછી પોણી ચાલુ કરીએ એટલે પછી આગળ નાખતું રહેશું અને પોણી જતું રહેશે એમ તો ચાલો મિત્રો હા મેં જી આવું ખાતર લઈ આવું આ મકાઈ મેં ખાતર નાખીએ છીએ અમે પોણી લેવાનું છે એટલે અમે 3 થેલી ખાતર નાખવાનું છે 3 થેલી લઈ આવું છું એ નાખીએ છીએ કાલથી પોણી ચાલુ કરી દેવાનું આજે જે વહેલું ખાતર લઈ આવ્યું તો પાણી ચાલુ થઈ જતું પણ હવે મોડું થઈ ગયું આ અમને ઓયરી પછી પાછી બીજી વખત લીધી આજુ આ ઉગીને મોટી મોટી થઈ રહી છે હજુ પેલી દેખાય છે એ અડધેથી પછી રહેવા દીધેલી પેલી બાજુ દેખાય છે એ અમે શું નાખવાનું છે ખાતર આ અમે હજુ વારશે આ નોરી મકાઈ મેં વારશે અને મેં નાખીએ છીએ એટલે હુરી નાખ્યું છે એટલું નાખવાનું ચાલુ છે પછી કાલે સવારે મેં લાઇટ આવે એટલે પછી ચાલુ કરી દઈશું પાણી આજે બધું તૈયાર કરી રાખીને ખાતર નાખીને પાઇપો બધું કમ્પ્લીટ કરીને તૈયાર કરી રાખીએ છીએ એટલે સવારમાં ખાલી લાઇટ આવે એટલે બટન પાડવાનું છે એટલે કાલે પાણી પૂરું થઈ જાય એટલે પછી પેલી મકાઈ મેં પાણી વારવાનું છે
અને ખાતર નાખવાનું છે. હવે એટલે આની મેં હજુ એક દોઢ દાડો જેવું થશે પાણી વારવાનું આમાં. પછી પેલી મકાઈને વાળ લઈશું. હા જો આ પેલું વરસાદ વચ્ચે પડી ગયો ને એટલે ને તારે આ મોટી મોટી હોત નીકળતી અત્યારે એવી થઈ ગયેલી. પણ આ વરસાદ નડી ગયો ને મેં પાતળા છોડવા રહી ગયા. પણ હવે ચાલશે, જે થાય તે ખાતર નાખી લેશે અને પાણી વાળ લઈશું એટલે નીકળશે. એ તો જુઓ આમ તો મકાઈ સારી છે પણ ડોળો નાનો નીકળશે, જેવો જોઈએ એવો નહીં થાય. ખાતર નાખી દીધું છે. હવે અમે ખાતર નાખી દીધું અને હવે દશા કે મેં કે કપડાં ધોઈ નાખું, વાસણ બધું ધોવાનું છે. એમ આ કપડાં ધોવે છે એની, કપડાં ધોઈ નાખીને હવે આ વાસણ ધોવે છે. જો પાણી આવ્યું છે ને ત્યારે રોજ અમારી ઈડપંપેથી લાઈન ભરવાનું થાય છે, પણ અમને આજે પાણી આવ્યું છે. અમે 2 દિવસ અમે ઘેર નહોતા એટલે ભર્યું નહોતું, લગ્નમાં જેલા એટલે ભરાયું નહીં. આજે હવે કપડાં હોત વધારેથી જેમાં ધોવાનો, કપડાં ધોઈ નાખો. પેલું સવાર મેં નાસ્તો પાણી કરીને ખાતર લાવ્યો, ખાતર લાવીને નાખીને પછી આ બીજું કામ ઘરનું કરીએ છીએ. પછી ભેંસોને બાટું કાપવા જવાનું છે, પછી બાટું કાપી લાવીએ ખેતર બાજુ જઈને. પેલી બાજુ મકાઈ બાજુ જોવા જવાનું છે, એ ભાઈ જવાયું નહીં એટલે ખેતર જવા કરીએ છીએ. ખાતર નાખવા આયા ખેતરમાં જઈને પેલા ખેતર નહીં જવાયું હજુ, તો એ જવા કરીએ છીએ. પણ હજુ વાસણ ધોઈ નાખે પછી જઈએ, બાટું કાપી લાવીએ ભેંસોને અને ખેતર બાજુ જોઈ આવીએ. એમ જોઈએ છે હવે જો. અને અમને તડકો લાગે પછી અંધારું પડશે એટલે ઠંડી લાગશે. એવો શિયાળો છે, ઠંડી તેલી પડે છે. અને અમને મકાઈમાં ખાતર નાખતો ને તો ગરમી થઈ જયેલી બરાબરની એવું છે. તો ચાલો પછી આવા અમે ખેતર બની જઈએ. ખેતર આવ્યા છે અમે મિત્રો, હવે ખેતર આવ્યા છે. હવે આવે મકાઈ ઉરી છે હજુ, આ તો 5-6 દાડા થયા છે એટલે હજુ આવી ગઈ નહીં. આવ્યું આ ડોંગર હતી ને આપણે, આ ડોંગરવાળા ખેતર મકાઈ ઉરી છે. હજુ 5 દાડા થયા છે નથી દેખાતી. આ મકાઈ છે, આ પેલી પહેલી ઓર ને તે આ મકાઈ અહીંથી આ બાજુથી અડધુરી આવતી હતી, પેલી બાજુ પાછી ઓરી. આ બાજુ થોડીક સારી હતી એટલે મેં કહું રહેવા દઈએ એમ કે ના રહેવા જ દીધી. તો મને ખાતર નાખ્યા પોણી વાળું તો કેસર થઈ ગયા, સારી થઈ ગઈ છે ને. પેલી બાજુ પછી ઓરેલી એવું ઉગી જશે. હવે એમાં ખાતર પોણી કરવાનું છે, પણ પેલા ખેતર મેં પોણી ચાલુ કરશું કાલથી. ખાતર નાખ્યું છે આજે એટલે એવું પતાવીને પછી આ નોની મકાઈ મેં ના પહેલું આમે લેવાનું છે, આમાં ખાતર પોણી કરવાનું છે. પછી આ નોની બારશું. આ જો અહીંથી કાઢ નાખેલી, આ બાજુ રહેવા દીધી. તો આ સારી છે મકાઈ, આહો સારી છે. પણ આ બીજી વખત ઓરી પડી એટલે ખર્ચો થયો ઓરી પાછો ડબલ ખર્ચો થયો છે. પણ નહીં સારી છે. જો કે હવે આવી ખાતર નાખવાનું છે, આ મકાઈમાં ખાતર નાખવાનું છે. પછી આને તો હજુ વાર લાગશે, આને હજુ ઉગી નહીં. જો આ પેલું ડોંગરવાળું ને એટલે ઢેફા મોટા પડેલા છે એટલે આને વાર લાગશે. અને આ પેલું વાસેલ હતો એટલે એને સારું રહ્યું. 4 કાપા કરીએ છીએ હવે. આ મકાઈમાં 4 છે, એ 4 કાપી લઈએ. ભેંસને સારું બાટું કાપા કરતા પણ બાટા રહેવા દઈએ. ખેતર ભરી આવ્યા હતા 4 કાપી લઈએ. અને ભાઈ ભાજી છે, ભાજી વેણવાની છે, તાંદળજાની ભાજી છે, એ ભાજી હવે વેણ લઈએ અને 4 કાપતા જઈએ. એમ કરીએ છીએ. હવે પછી મોડો ઘેર જઈશું તો હૃદય લૂમને આવી જશે નિહાળેથી. પછી રોંધશું ગમે તે મોડો, હજુ વાર છે. પણ આ વાલ પાપડી છે, પણ આને દવા છોટવાની છે. જો ફૂલો બરાબર આવી ગયા છે. ઝાલરી છે કે નહીં, ઝાલરી છે. પેલા 3 દોનાવાળી થાય ને, 3 દોનાવાળી તે છે આ ઝાલરી. ફૂલો આવી જાય પણ આને આવા મકાઈમાં દવા છોટે તે વખત છોટી આવીશું. મચ્છી વધારે પડેલી છે, જીવાત પડેલી છે. આ જો આ મસ્ત ફૂલો આવી જશે. આવા વાલેરો નહીં, એ ઝાલરી છે. આ જો આ ફૂલો મસ્ત આવી જશે. આ તુવેરો આટલી જ છે અમારે, પેલી શેડે થોડીક છે,
બાકી આ ખેતરમાં બધી બહુ હતી, કપાસ હતા એમાં, પણ આ બધું કપાસ જ મરી ગયા એટલે પછી કાઢી નાખ્યું. ને અત્યારે અમારે તુવેરો લાગવાનું ચાલુ થઈ જતું. જો આ ચોરીઓ કંઈક લાગે છે. હવે આ અમે ચાર કાપી લઈએ, તો ચાર કાપે છે અને પછી ભાજી બેનશું એમ કરીએ છીએ. અને મેં કાલે ખાતર નાખેલી છે. આ એક જ પોની વારેલું છે, પણ મકાઈ સારી છે. જો આ છે ને દક્ષા ચાર કાપે છે. આ પારીઓ પર ચાર છે, અંદર હોય છે પણ અંદર ઓછી ચાર છે. ઓવર મારેલું ને એટલે ચાર નીકળી ગયેલી, ફૂરી ગયેલી. બીજી છે જો કે હવે તો ચાલશે અમારે ભેંસોને, એ તો રોજ થોડું વાળી નાખશું. એટલે હવે પરાળેલું છે એટલે આનીમાંથી વાળી નાખશું. થોડુંક બાટું આવેલું છે તે છે, એ ચાલ્યા કરશે. પછી થોડું રોજ એક બે ગોળી રોજ વાળશું એટલે ચાલશે. આ મકાઈ હવે સારી છે. હવે આને ખાતર બિયારણ આપણે ખાતર જ જોઈએ છે, પાણીને એવું તો કરી દઈશું. હવે ચાર વાર લઈએ, પહેલાં ચાર વાળીને પછી ભાજી મેળ દઈએ. એક ગોળી ચાર વાળવાની છે, વધારે નહીં વાળવાની, ખાલી એક જ ગોળી વાળવાની છે. આ જો આ મકાઈ કેટલી મસ્ત થઈ ગઈ હવે, હે ને? હા, આ બધી હરખી તો, પણ આ વરસાદ બધું બગાડ નાખ્યું ને એટલે એની તારા આ જે આ છે ને, આવી જ મકાઈ આહો હોત બધી, અને આનાથી મોટી હોત. વરસાદ પડ્યો એમાં આ બધી રીસાઈ ગયેલી. પછી આ ખાતર ને નાખ્યું તો હારી હતી. તો ચાલો હવે અમે ચાર કાપી દઈએ. ચાર કાપીને પછી ઘેર જશું.